Hello students, welcome back to the class. So in our last lecture we have discussed about the sequence similarity search. બરાબર, સિક્વન્સ સિમિલારિટી સર્ચ કરવા માટેના અને સિક્વન્સ અલાઇનમેન્ટ માટેના ટૂલ્સ વિશે આપણે લાસ્ટ લેક્ચરની અંદર ડિસ્કસ કર્યું હતું. સો બેઝિકલી લાસ્ટ લેક્ચરની અંદર આપણે બે ટૂલ્સ ડિસ્કસ કર્યા હતા, ધેટ આર ધી બ્લાસ્ટ એન્ડ ફાસ્ટચાર, કે જેની મદદથી આપણે સિક્વન્સ સિમિલારિટી સર્ચ કરી શકીએ છીએ અને તો કે સિક્વન્સને એકબીજા હારે અલાઇન કરી શકાય. Now for comparison of sequences. Now the next point in the bioinformatics is the construction of phylogenetic tree using the computer. હવે કમ્પ્યુટરનો યુઝ કરી કમ્પ્યુટરની મદદથી આપણે ફાઇલોજેનેટિક ટ્રી કઈ રીતે બનાવી શકીએ છીએ એના વિશે આપણે અહીંયા ડિસ્કસ કરવાના છીએ આ લેક્ચરની અંદર. સો ફર્સ્ટ ઓફ ઓલ, the phylogenetics is the study of evolutionary relationship. હવે ફાઇલોજેનેટિક્સ શું છે તો કે ઇવોલ્યુશનરી રિલેશનશિપનું સ્ટડી કરવા માટેની જે સાયન્સ છે દેટ ઇઝ નોન એઝ ધી ફાઇલોજેનેટિક્સ. હવે ફાઇલોજેનેટિક્સની અંદર તો કે ઇવોલ્યુશનરી રિલેશનશિપ સ્ટડી કરવામાં આવે છે કે દરેક ઓર્ગેનિઝમ એકબીજા હારે કઈ રીતે રિલેટેડ છે, બરાબર, અને તો કે કયું ઓર્ગેનિઝમ કયા ઓર્ગેનિઝમમાંથી ઇવોલ્વ થઈ અને ડેવલપ થયું છે, તો એ બધું ડિસ્કશન છે એ ફાઇલોજેનેટિક્સની અંદર થાય છે. All the life on earth is a part of single phylogenetic tree indicating the common ancestry. બરાબર, એટલે કે આપણે અર્થ ઉપર યુનિવર્સની અંદર જો કે જેટલી પણ લાઈફ છે અર્થ ઉપર એ બધી લાઈફને આપણે એક સિંગલ ફાઇલોજેનેટિક ટ્રીની અંદર રાખી શકીએ છીએ. હવે એક સિંગલ ફાઇલોજેનેટિક ટ્રીના પાર્ટ રૂપે દરેક લાઈફ અર્થ ઉપર પ્રેઝન્ટ છે એને દર્શાવી શકીએ છીએ. સો એનું મિનિંગ શું છે તો કે બધી જ લાઈફ જેટલી પણ અર્થ ઉપર પ્રેઝન્ટ છે બધાના એન્સેસ્ટર છે એ સેમ છે. બરાબર, સેમ એન્સેસ્ટરમાંથી બધા ઓર્ગેનિઝમ્સનું ડેવલપમેન્ટ થયેલું છે એવું આપણે કહી શકીએ, કેમ કે બધા લિવિંગ ઓર્ગેનિઝમ જે અર્થ ઉપર પ્રેઝન્ટ છે એને આપણે સિંગલ ફાઇલોજેનેટિક ટ્રીની અંદર બતાવી શકીએ છીએ. The evolutionary history inferred from the phylogenetic analysis is usually depicted as a branching tree-like diagrams that represent an estimated pedigree of the inherited relationships among the molecules or organisms or both. હવે એટલે કે ફાઇલોજેનેટિક એનાલિસિસ ઉપરથી આપણને ઇવોલ્યુશનરી હિસ્ટ્રી આપણે જાણી શકીએ છીએ. હવે ફાઇલોજેનેટિક એનાલિસિસ કરશું એટલે તો કે કયું ઓર્ગેનિઝમનું ઇવોલ્યુશન કયા ઓર્ગેનિઝમમાંથી થયું છે અને અલગ અલગ ઓર્ગેનિઝમને ઇવોલ્યુશનરી રિલેશનશિપ શું છે એ બધું આપણે જાણી શકીએ છીએ. અને જે કંઈ પણ ઇન્ફોર્મેશન આપણને ફાઇલોજેનેટિક એનાલિસિસ ઉપરથી મળે એને આપણે બ્રાન્ચિંગ ટ્રી લાઇક ડાયાગ્રામના ફોર્મમાં બતાવી શકશું. બરાબર, બ્રાન્ચીસ પ્રેઝન્ટ હશે અને ટ્રી જેવો ડાયાગ્રામ આપણે પ્લોટ કરી શકશું કે જેમાં દરેક ઇવોલ્યુશનરી રિલેશનશિપના આધારે દરેક ઓર્ગેનિઝમને આપણે અરેન્જ કરી શકીએ છીએ. This that represent an estimated pedigree of the inherited relationships among the molecules and organisms. બરાબર, મોલેક્યુલની અંદર ઇનહેરિટેડ રિલેશનશિપ શું છે, એના એન્સેસ્ટરમાંથી કયા ટાઈપના મોલેક્યુલ્સ ટ્રાન્સફર થયા છે, અથવા તો ઓર્ગેનિઝમની એન્સેસ્ટ્રી રિલેશનશિપ શું છે, ઇવોલ્યુશનરી રિલેશનશિપ શું છે, એ બધું આ ડાયાગ્રામ ઉપરથી આપણે જાણી શકીશું. બરાબર, સો ધ રિઝલ્ટિંગ રિલેશનશિપ્સ ફ્રોમ ધી ફાઇલોજેનેટિક એનાલિસિસ આર મોસ્ટ કોમનલી રિપ્રેઝન્ટેડ બાય ધી ફાઇલોજેનેટિક ટ્રી. બરાબર, જે બ્રાન્ચિંગ ટ્રી લાઇક ડાયાગ્રામ આપણે પ્લોટ કરશું ફાઇલોજેનેટિક એનાલિસિસ ઉપરથી, તો એ બ્રાન્ચિંગ ટ્રી લાઇક ડાયાગ્રામ છે ધેટ ઇઝ નોન એઝ ધી ફાઇલોજેનેટિક ટ્રી. તો ફાઇલોજેનેટિક ટ્રી છે એના ફોર્મમાં આપણે ફાઇલોજેનેટિક એનાલિસિસના ડેટા બતાવી શકીએ છીએ અને ફાઇલોજેનેટિક ટ્રી ઉપરથી આપણે ઇવોલ્યુશનરી રિલેશનશિપ પ્રેડિક્ટ કરી શકશું. પછી તો કે કયા ઓર્ગેનિઝમના એન્સેસ્ટર કયા ઓર્ગેનિઝમ છે એ પણ આપણે જાણી શકીએ છીએ અને બધા જ ઓર્ગેનિઝમ કયા ઓર્ગેનિઝમમાંથી ઇવોલ્વ થઈને ફોર્મ થયા છે તો એ પણ આપણે જાણી શકશું. નાઉ ધીસ ઇઝ ધી વન ફાઇલોજેનેટિક ટ્રી, ઓકે, જે આપણે જનરલી યુઝ કરીએ છીએ બેક્ટેરિયા, આર્કિયા એન્ડ યુકેરિયોટા. સ્પેસિફિકલી આ 3 ગ્રુપના ઓર્ગેનિઝમ્સ છે અહીંયા બતાવેલા છે. તો યુકેરિયોટાની અંદર તો કે એનિમલ, ફંગી, પ્લાન્ટ, ફ્લેજેલેટ્સ, ઓકે, બધા ઓર્ગેનિઝમ્સ આમાં તમે જોઈ શકો છો. એટલે કે બેક્ટેરિયા હોય, આર્કિયા હોય કે યુકેરિયા હોય, બધા જના એન્સેસ્ટર છે, કોમન છે એવું આપણે આ ફાઇલોજેનેટિક ટ્રી ઉપરથી કહી શકીએ. સિંગલ નીચે જે એન્ડ છે સિંગલ, બરાબર, ત્યાં બધા ભેગા થાય છે એટલે કે એમાંથી બધા ઇવોલ્વ થઈ અને અલગ અલગ ઓર્ગેનિઝમ્સ ડેવલપ થયા છે એમ આપણે આ ફાઇલોજેનેટિક ટ્રી ઉપરથી કહી શકશું.
સો ધીસ ઇઝ ધી કોમન એક્ઝામ્પલ ઓફ ધી ફાઇલોજેનેટિક ટ્રી કે આ રીતનું ફાઇલોજેનેટિક ટ્રી બનાવવામાં આવે છે. Now steps in building the alignment includes the selection of the alignment procedure and extraction of the phylogenetic data sets from the alignment. બરાબર, સૌથી પહેલાં આપણે જો ફાઇલોજેનેટિક ટ્રી ડેવલપ કરવું છે, બરાબર, ફાઇલોજેનેટિક ટ્રી બનાવવું છે, તો એના માટે પહેલું સ્ટેપ શું છે તો કે એક તો અલાઇનમેન્ટ પ્રોસિજર ડિસાઇડ કરવાની કે કઈ પ્રોસિજરનો યુઝ કરી અને આપણે સિક્વન્સ અલાઇનમેન્ટ કરવું છે. બરાબર, સિક્વન્સ અલાઇનમેન્ટ કરશું પછી એના ઉપરથી આપણે ફાઇલોજેનેટિક રિલેશનશિપ એસ્ટાબ્લિશ કરી શકીએ. સો ફર્સ્ટ સ્ટેપ છે કે અલાઇનમેન્ટ પ્રોસિજર સિલેક્ટ કરવાની, દેન એક્સટ્રેક્શન ઓફ ધી ફાઇલોજેનેટિક ડેટા સેટ્સ ફ્રોમ ધી અલાઇનમેન્ટ્સ. બરાબર, કે જે સિક્વન્સ અલાઇન કરેલી છે એમાંથી ફાઇલોજેનેટિક ડેટા એક્સટ્રેક્ટ કરવાનો, એટલે કે કઈ જગ્યાએ સિમિલારિટી જોવા મળે છે, કેટલા % ડિસિમિલારિટી છે, મિસમેચ કેટલા જોવા મળે છે, ગેપ્સ કેટલા જોવા મળે છે, આ બધું સ્ટડી કરી અને એના ઉપરથી જે ડેટા મળશે ધેટ ઇઝ નોન એઝ ધી ફાઇલોજેનેટિક ડેટા. સો સિક્વન્સ અલાઇન કરવાની ફર્સ્ટ સ્ટેપ છે. અલાઇન સિક્વન્સમાંથી પછી તો કે ફાઇલોજેનેટિક ડેટા એક્સટ્રેક્ટ કરવામાં આવશે. Then the later procedure requires the determination of how ambiguously aligned regions and insertions or deletions will be treated in the tree building procedures. બરાબર, એટલે કે ફાઇલોજેનેટિક ડેટા જે આપણે રિટ્રાઈવ કરશું, બરાબર, જે ડેટા એક્સટ્રેક્ટ કરશું આપણે સિક્વન્સ અલાઇનમેન્ટ ઉપરથી, તો એ કેના ઉપર ડિપેન્ડ કરશે તો કે એક તો કે અલાઇન્ડ રિજિયન્સ. બરાબર, અલાઇન્ડ રિજિયન્સ એટલે શું તો કે જે સિમિલર રિજિયન હોય, બરાબર, જેટલા પાર્ટમાં સિમિલર ન્યુક્લિયોટાઇડ્સ પ્રેઝન્ટ હોય તો એ પાર્ટને અલાઇન્ડ રિજિયન કહેવાય કે સિમિલારિટી પ્રેઝન્ટ છે એ રિજિયનમાં. સો અલાઇન્ડ રિજિયન હશે, પ્લસ જ્યાં ગેપ્સ પ્રેઝન્ટ છે તો ત્યાં ઇન્સર્શન અથવા તો ડિલિશન સિક્વન્સમાં જોવા મળતું હોય. એટલે કે ઇન્સર્શન ડિલિશનને આપણે કઈ રીતે કેલ્ક્યુલેટ કરીએ છીએ ટ્રી બિલ્ડિંગ પ્રોસિજરની અંદર, અને તો કે અલાઇન્ડ રિજિયન્સને આપણે કઈ રીતના કેલ્ક્યુલેટ કરશું, એ બંને વસ્તુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ટ્રી બિલ્ડિંગ પ્રોસિજર માટે. બરાબર, typical alignment procedure involves application of the program such as the cluster W or multiple sequence alignment tool, followed by the manual alignment editing and submission to the tree building program. હવે એટલે કે ટિપિકલ અલાઇનમેન્ટ માટેની જે પ્રોસિજર છે જનરલી કઈ યુઝ કરવામાં આવે છે અહીંયા તો ક્લસ્ટર W. હવે ક્લસ્ટર W ઇટ ઇઝ અ મલ્ટિપલ સિક્વન્સ અલાઇનમેન્ટ ટૂલ. એનો યુઝ કરવામાં આવે છે જનરલી ફાઇલોજેનેટિક ટ્રી કન્સ્ટ્રક્શન માટે. કેમ કે જો આપણે બે સિક્વન્સનું અલાઇનમેન્ટ કરશું, બરાબર, બ્લાસ્ટ ને ફાસ્ટાની જેમ જો બે સિક્વન્સને અલાઇન કરવામાં આવે તો એની મદદથી આપણે ફાઇલોજેનેટિક રિલેશનશિપ એસ્ટાબ્લિશ ન કરી શકીએ અથવા તો બહુ ટીડિયસ પ્રોસેસ થઈ જાય. એટલા માટે આપણે અહીંયા ફાઇલોજેનેટિક ટ્રી બિલ્ડઅપ કરવું છે, એના માટે ઘણી બધી સિક્વન્સીસ હશે આપણી પાસે. તો બધી સિક્વન્સીસને કમ્પેર કરવા માટે મલ્ટિપલ સિક્વન્સ અલાઇનમેન્ટ ટૂલનો યુઝ કરવો પડશે. સો જનરલી ક્લસ્ટર Wનો યુઝ કરવામાં આવે છે. અને એકવાર મલ્ટિપલ સિક્વન્સ અલાઇનમેન્ટ થઈ ગયું પછી તો કે મેન્યુઅલ અલાઇનમેન્ટ એડિટિંગ કરવામાં આવશે. બરાબર, અલાઇનમેન્ટની અંદર જો આપણે કાંઈ ચેન્જીસ કરવા હોય, હા, ગેપ્સ રિલેટેડ કે કાંઈ પણ ચેન્જીસ કરવા છે તો મેન્યુઅલી એડિટિંગ કરી શકાશે. એન્ડ ધેન જે કાંઈ પણ અલાઇન સિક્વન્સીસ ઉપરથી આપણને ડેટા મળશે એ ડેટાને સબમિટ કરવાનો કેમાં તો કે ટ્રી બિલ્ડિંગ પ્રોગ્રામની અંદર. હવે ફાઇલોજેનેટિક ટ્રીના કન્સ્ટ્રક્શન માટેના પણ એવા સોફ્ટવેર્સ હશે, એવા પ્રોગ્રામ્સ હશે. તો આવા ટ્રી બિલ્ડિંગ પ્રોગ્રામ છે એની અંદર તો કે આપણે અલાઇન્ડ સિક્વન્સીસનો ડેટા છે એ સબમિટ કરવાનો. બરાબર, સો ધીસ આર ધી બેઝિક સ્ટેપ્સ કે જેના દ્વારા ફાઇલોજેનેટિક ટ્રી કન્સ્ટ્રક્શન કરવામાં આવે છે. નાઉ ધી ઇન્ટરનલ અમુક અહીંયા ટર્મિનોલોજીસ છે કે જે ફાઇલોજેનેટિક ટ્રી માટે યુઝ કરવામાં આવે છે જનરલી. બરાબર, ટ્રી જેવું ફાઇલોજેનેટિક ટ્રી કેમ કહેવામાં આવે છે કેમ કે જ્યારે બધા ઓર્ગેનિઝમને આપણે અરેન્જ કરશું એકબીજાની આ રિવોલ્યુશનરી રિલેશનશિપ પ્રમાણે તો એ એક ટ્રી જેવું સ્ટ્રક્ચર ફોર્મ કરે છે. બરાબર, તો એને ફાઇલોજેનેટિક ટ્રી તરીકે ઓળખવામાં આવે છે. હવે ટ્રી છે તો એની અંદર બ્રાન્ચીસ પણ પ્રેઝન્ટ હશે અને લીવ્સ પણ પ્રેઝન્ટ હોય. બરાબર, તો એવી રીતના અહીંયા પણ બ્રાન્ચીસ લીવ્સ ટર્મિનોલોજી યુઝ કરવામાં આવે છે ફાઇલોજેનેટિક ટ્રીની માટે પણ. સો પહેલાં છે તો કે ટિપ્સ ઓર લીવ્સ. બરાબર, ટિપ્સ અથવા તો લીવ્સ કેને કહેવાશે તો કે જે એન્ડ ઉપરના છે, બરાબર, ફાઇલોજેનેટિક ટ્રીના જે એન્ડ હશે એ એન્ડને કહેવાશે ટિપ્સ અથવા તો લીવ્સ પણ કહી શકાય. બરાબર, અહીંયા જે આલ્ફાબેટ્સ લખેલા છે ABCDE, બરાબર, એ બધા શું રિપ્રેઝન્ટ કરે છે તો કે એન્ડ રિપ્રેઝન્ટ કરે છે કે ફાઇલોજેનેટિક ટ્રીનો એન્ડ છે. પછી નોડ્સ એટલે કે શું તો કે જ્યાંથી બ્રાન્ચિંગ થતું હોય,
બરાબર. ટ્રી હોય તો ટ્રીમાં બ્રાન્ચિંગ થતું હોય. એવી જ રીતે અહીંયા પણ ફાઇલોજેનેટિક ટ્રી છે તો એની અંદર પણ જ્યારે બે ઓર્ગેનિઝમ અલગ પડે છે, ઇવોલ્વ થાય છે, એકબીજાથી ડિફરન્શિએટ થશે તો બે અલગ અલગ બ્રાન્ચ પડશે. બરાબર. એક સિંગલ ઓર્ગેનિઝમમાંથી જ્યારે ઇવોલ્યુશન થાય અને બે ઓર્ગેનિઝમનું ફોર્મેશન થાય તો બંને અલગ અલગ બ્રાન્ચના ફોર્મમાં બતાવવામાં આવે છે. સો જ્યાં બ્રાન્ચિંગ થતી હોય એ જગ્યાને કહેવાશે નોડ. બરાબર. એટલે કે નોડ ઉપર 2થી વધારે બ્રાન્ચીસ છે એકબીજાની હારે જોઈન્ટ થતી હોય છે એમ પણ આપણે કહી શકીએ. ધેન નોડ્સ પછી આવશે ઇન્ટરનલ બ્રાન્ચીસ. ઇન્ટરનલ બ્રાન્ચીસ એટલે શું કે બે નોડ વચ્ચે જે બ્રાન્ચિંગ પ્રેઝન્ટ હોય એને કહેવાય ઇન્ટરનલ બ્રાન્ચીસ. બરાબર. બિટવીન ટુ નોડ્સ. અને ટર્મિનલ બ્રાન્ચીસ એટલે શું તો કે જે એન્ડ ઉપરની બ્રાન્ચ છે, બરાબર, સૌથી છેલ્લે એન્ડ ઉપરની જે બ્રાન્ચીસ હોય કે એનાથી આગળ કાંઈ બ્રાન્ચિંગ થતું નથી તો એન્ડ ઉપરની બ્રાન્ચીસ છે દે આર નોન એઝ ધી ટર્મિનલ બ્રાન્ચીસ. એટલે આવી ટર્મિનોલોજીસ છે જનરલી ફાઇલોજેનેટિક ટ્રીને ડિસ્ક્રાઇબ કરવા માટે યુઝ કરવામાં આવે છે. નાઉ ધી ફાઇલોજેનેટિક ટ્રી કેન બી ઓફ ટુ ટાઈપ, અનરૂટેડ એન્ડ રૂટેડ. હવે બે ટાઈપના ફાઇલોજેનેટિક ટ્રી જનરલી હોય છે. અનરૂટેડ એટલે શું કે એમાં રૂટ નહીં હોય. રૂટ એટલે કે બેઝ કાંઈ હશે નહીં કે કયા ઓર્ગેનિઝમમાંથી કયાનું ઇવોલ્યુશન થયું એ આપણે રૂટેડ ટ્રીની મદદથી જાણી શકીએ. કેમ કે રૂટ એટલે કે શું તો કે કોમન એન્સેસ્ટર કયું છે એ રૂટ ઉપર પ્રેઝન્ટ હશે અને એમાંથી પછી અલગ અલગ ઓર્ગેનિઝમ જેમ જેમ ઇવોલ્વ થતા જાય એમ બ્રાન્ચીસ થતી જાય છે. એટલે કે સૌથી નીચે જે પ્રેઝન્ટ હોય એને આપણે એઝ અ રૂટ લઈ શકીએ કે જે ઓર્ગેનિઝમમાંથી બાકીના બધા ઇવોલ્વ થયા છે. તો આવી રીતના જો આ ટાઈપનું ફાઇલોજેનેટિક ટ્રી હોય તો એને કહેવાશે રૂટેડ ફાઇલોજેનેટિક ટ્રી. બરાબર. બેક્ટેરિયા, યુકેરિયોટ્સ ને આર્કિયા ને એ બધું આગળ જે આપણે ફાઇલોજેનેટિક ટ્રી જોયું એ કેવું હતું, રૂટેડ હતું કે ઉપર જે બધા ઓર્ગેનિઝમ હતા એ ભેગા થયા અને નીચે તો કે કોમન એક એન્સેસ્ટરમાંથી બધા ડેવલપ થયા છે એવું બતાવેલું હતું એમાં. બરાબર. તો રૂટેડ ફાઇલોજેનેટિક ટ્રી હશે. સેકન્ડ છે અનરૂટેડ ફાઇલોજેનેટિક ટ્રી. બરાબર. તો જે અહીંયા આપણને આપેલું છે બંનેના ડાયાગ્રામ આપેલા છે. અનરૂટેડ એટલે શું તો કે એમાં બધા ઓર્ગેનિઝમ્સ છે એનું ફાઇલોજેનેટિક રિલેશનશિપ બતાવેલું હશે ખાલી કે એ એકબીજા હારે કેટલા રિલેટેડ છે એનું ફાઇલોજેનેટિક ડિસ્ટન્સ કેટલું છે એ બધું આપણે જાણી શકશું પણ તો કઈ ડાયરેક્શનમાં ઇવોલ્યુશન થયું છે એ આપણે અનરૂટેડ ટ્રીમાંથી જાણી શકશું નહીં. બરાબર. કે ડાયરેક્શન ઓફ ઇવોલ્યુશન છે એ આપણે આ અનરૂટેડ ટ્રીની મદદથી જાણી શકતા નથી. એમાં ખાલી તો કે કયા ઓર્ગેનિઝમ સાથે કઈ રીતે રિલેટેડ છે એ જ ઇન્ફોર્મેશન એમાંથી આપણને મળશે. ફાઇલોજેનેટિક રિલેશનશિપની ઇન્ફોર્મેશન છે એમાંથી આપણને ઇઝીલી મળી જાય છે. બરાબર. સો રૂટેડ અને અનરૂટેડ બે ટાઈપના ફાઇલોજેનેટિક ટ્રી આપણે કન્સ્ટ્રક્ટ કરી શકીએ છીએ. નાઉ ધીસ આર ધી ડિફરન્ટ રિપ્રેઝન્ટેશન્સ ફોર ધી ફાઇલોજેનેટિક ટ્રી કે આ રીતના અલગ અલગ ફોર્મમાં આપણે ફાઇલોજેનેટિક ટ્રી બનાવી શકીએ છીએ. બરાબર. તો આ બધાનું મિનિંગ છે સેમ જ થશે અને બધા ઉપરથી જે આપણને ફાઇલોજેનેટિક ડેટા મળે, બરાબર, આ ટ્રીની સ્ટડી ઉપરથી ફાઇલોજેનેટિક ટ્રીની સ્ટડી ઉપરથી જે ડેટા મળે છે એ પણ સેમ જ હશે. આ ખાલી અલગ અલગ રિપ્રેઝન્ટેશન્સ છે. બરાબર. સિંગલ ફાઇલોજેનેટિક ટ્રીના અલગ અલગ રિપ્રેઝન્ટેશન અહીંયા આપેલા છે. Now the whole process of construction of phylogenetic tree is divided into the 5 different steps. બરાબર. ફાઇલોજેનેટિક ટ્રી કન્સ્ટ્રક્શન માટેની જે પ્રોસેસ છે જનરલી તો કે મેઇનલી 5 ડિફરન્ટ સ્ટેપની અંદર ડિવાઈડ થયેલી છે. સો અહીંયા આપણે મેઇન 4 સ્ટેપ્સ અહીંયા કન્સિડર કરવાના છે કે 4 સ્ટેપની અંદર ડિવાઈડ થયેલી છે એમ પણ કહી શકાય. બરાબર. સો સ્ટેપ 1 ઇઝ ધી ચૂઝિંગ એન એપ્રોપ્રિએટ માર્કર્સ ફોર ધી ફાઇલોજેનેટિક એનાલિસિસ. ફર્સ્ટ સ્ટેપની અંદર શું કરવાનું રહેશે કે એપ્રોપ્રિએટ માર્કર સિલેક્ટ કરવાનું. ફાઇલોજેનેટિક એનાલિસિસ માટેનું માર્કર ચૂઝ કરવાનું સ્ટેપ છે પહેલું. એટલે માર્કર અહીંયા કયા મિનિંગમાં હશે તો કે એની બાયોલોજિકલ ઇન્ફોર્મેશન ધેટ કેન બી યુઝડ ટુ ઇન્ફર ધી ઇવોલ્યુશનરી રિલેશનશિપ અમોંગ ધી ટેક્સા ઇઝ નોન એઝ ધી ફાઇલોજેનેટિક ઇન્ફોર્મેશન માર્કર. બરાબર. ટેક્ઝા એટલે કે અલગ અલગ ટેક્ઝોનોમિક ગ્રુપ્સ હોય. બરાબર. એ આપણે આગળ વાત કરી હતી એસવાયની અંદર તમારે આવતું ટેક્ઝોનોમિક રેન્ક્સ, બરાબર, ફેમિલી, જીનસ, સ્પીસીઝ એવા બધા આવતા. તો અલગ અલગ ટેક્ઝા છે એને આપણે ક્લાસિફાઈ કરવા માટે અને એમના વચ્ચેની રિલેશનશિપ છે એસ્ટાબ્લિશ કરવા માટે જે કેરેક્ટરિસ્ટિક્સનો યુઝ કરશું. હવે જે બાયોલોજિકલ ઇન્ફોર્મેશન ઉપરથી આપણે તો કે રિલેશનશિપ એસ્ટાબ્લિશ કરશું એ બાયોલોજિકલ ઇન્ફોર્મેશનને એઝ અ આપણે માર્કર કહેવાશે. બરાબર. એને ફાઇલોજેનેટિક ઇન્ફોર્મેશન માર્કર તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે જે બાયોલોજિકલ ઇન્ફોર્મેશનના બેઝિસ ઉપરથી ફાઇલોજેનેટિક રિલેશનશિપ એસ્ટાબ્લિશ કરવામાં આવે છે that biological information is known as the marker.
બરાબર. સો પહેલું સ્ટેપ શું છે? એપ્રોપ્રિએટ માર્કર સિલેક્ટ કરવું જરૂરી છે કે કયા બેઝિસ ઉપરથી આપણે રિલેશનશિપ એસ્ટાબ્લિશ કરીશું. ઇટ કેન બી એનીથિંગ લાઈક DNA હોઈ શકે, RNA, પ્રોટીન, RFLP, AFLP. ઓકે, આ બધી મેથડ છે એના રિઝલ્ટ્સ, એની પ્રોડક્ટ્સ પણ હોઈ શકે. એલો એન્ઝાઇમ્સ છે, પછી કન્ઝર્વડ ઇન્ટ્રોનિક પોઝિશન્સ. બરાબર. એટલે આવી ઘણી બધી સિક્વન્સીસ છે, ઘણા બધા મેક્રોમોલેક્યુલ્સ છે કે જે એઝ અ માર્કર આપણે યુઝ કરી શકીએ છીએ ફોર તો કે એપ્રોપ્રિએટ ફાઇલોજેનેટિક રિલેશનશિપ એસ્ટાબ્લિશ કરવા માટે. આમાંથી કોઈ પણ વસ્તુ છે આપણે યુઝ કરી શકશું. બરાબર. સો જે બાયોલોજિકલ ઇન્ફોર્મેશનની મદદથી, જે કેરેક્ટરિસ્ટિક્સની મદદથી ફાઇલોજેનેટિક રિલેશનશિપ એસ્ટાબ્લિશ કરવામાં આવે છે, that information is known as the marker. Identification of the conserved genetic loci is the first step in the analyzing the phylogenetic relationships. બરાબર. કન્ઝર્વડ લોકાઈ છે, કન્ઝર્વડ જીનેટિક રિજિયન અથવા તો કન્ઝર્વડ જીનેટિક લોકાઈ છે, એ જનરલી યુઝ કરવામાં આવે છે ફાઇલોજેનેટિક એનાલિસિસ માટે. બરાબર. કન્ઝર્વડ રિજિયન એટલે શું? કે એવો પાર્ટ, બરાબર, DNA છે તો DNAનો એવો પાર્ટ હશે કે જે કન્ઝર્વડ છે, એટલે કે ઇવોલ્યુશનની પ્રોસેસ દરમિયાન એ પાર્ટની અંદર ચેન્જ આવ્યો નથી, અને તો કે ઇવોલ્યુશનની પ્રોસેસમાં પણ એ પાર્ટ ચેન્જ નહીં થાય અને કન્ટિન્યુઅસલી સેમ રહેશે ઇવોલ્યુશન પછી પણ. તો એ રિજિયન છે એને કહેવાય કન્ઝર્વડ જીનેટિક લોકાઈ. સો સૌથી પહેલું સ્ટેપ છે શું છે? તો કે જનરલી કન્ઝર્વડ જીનેટિક લોકાઈ આઈડેન્ટિફાઈ કરવામાં આવે છે કે કયા ઓર્ગેનિઝમની અંદર તો કે કઈ સિક્વન્સ છે કન્ઝર્વડ છે. ધેટ જેનેટિક લોકાઈ કેન બી કોડિંગ ઓર નોન કોડિંગ, કોઈ પણ ટાઈપની હોઈ શકે. બરાબર. કોડિંગ રિજિયન એટલે કે જેમાંથી પ્રોટીનનું સિન્થેસિસ થતું હોય તો એ કોડિંગ રિજિયન પણ હોઈ શકે, અને નોન કોડિંગ રિજિયન પણ DNAની હોઈ શકે એઝ અ કન્ઝર્વડ લોકાઈ. બરાબર. તો એને આઈડેન્ટિફાઈ કરી અને પછી તો કે એના ઉપરથી ફાઇલોજેનેટિક રિલેશનશિપ પણ આપણે એસ્ટાબ્લિશ કરી શકીએ છીએ. સો ફર્સ્ટ સ્ટેપ ઇઝ ધી ચૂઝિંગ એપ્રોપ્રિએટ માર્કર્સ. ધેન મલ્ટિપલ સિક્વન્સ અલાઇનમેન્ટ. સેકન્ડ સ્ટેપ શું છે? તો કે મલ્ટિપલ સિક્વન્સ અલાઇનમેન્ટ કરવામાં આવશે. પહેલી વસ્તુ આપણે માર્કર સિલેક્ટ કરી લીધું કે આ સિક્વન્સના બેઝિસ ઉપરથી અથવા તો આ પ્રોટીનની સિક્વન્સના બેઝિસ ઉપરથી આપણે ફાઇલોજેનેટિક રિલેશનશિપ એસ્ટાબ્લિશ કરીશું. હવે સિક્વન્સ અલાઇનમેન્ટ કરવામાં આવશે કે કયા કયા ઓર્ગેનિઝમની અંદર સિમિલર સિક્વન્સીસ જોવા મળે છે, કેટલી ડિસિમિલારિટી જોવા મળે છે, એ હવે આપણે ચેક કરીશું. સો મલ્ટિપલ સિક્વન્સ અલાઇનમેન્ટ, ધી સેકન્ડ સ્ટેપ ઇન ધી ફાઇલોજેનેટિક કન્સ્ટ્રક્શન ઇન્વોલ્વ્સ ધી અલાઇનમેન્ટ ઓફ ધી એડિટેડ ધી સિક્વન્સીસ. હવે જે સિક્વન્સીસ આપણે લીધી છે એનું હવે અલાઇનમેન્ટ કરવામાં આવશે. એન્ડ ધી અલાઇનિંગ ટુ સિક્વન્સીસ ઇઝ નોન એઝ ધી પેરવાઇઝ સિક્વન્સ અલાઇનમેન્ટ. જો આપણે બે સિક્વન્સને એકબીજાની હારે અલાઇન કરી તો એને એ મેથડને કહેવાય પેરવાઇઝ અલાઇનમેન્ટ. બરાબર. જ્યારે તો કે વાઇલ ધી alignment that includes the more than two sequences is known as the multiple sequence alignments. બરાબર. એટલે કે બે કરતાં વધારે સિક્વન્સીસને જ્યારે અલાઇન કરવામાં આવે છે તો એ મેથડને શું કહેવાય? મલ્ટિપલ સિક્વન્સ અલાઇનમેન્ટ કહેવાય. બરાબર. એટલે કે બેથી વધારે સિક્વન્સીસનું અલાઇનમેન્ટ કરવામાં આવશે એકબીજાની હારે. The main aim of the multiple sequence alignment is to compare the 3 or more nucleotide or protein sequences. બરાબર. કેમ કે જો આપણે પેરવાઇઝ અલાઇનમેન્ટ કરશું તો ખાલી બે જ સિક્વન્સ કમ્પેર કરી શકશું. તો બેને કમ્પેર કરી વળી એની આરે ત્રીજી કમ્પેર કરવાની, ચોથી કમ્પેર કરવાની, બે ક્યારે કમ્પેર કરી લે. બરાબર. એના માટે મલ્ટિપલ સિક્વન્સ અલાઇનમેન્ટ યુઝ કરવામાં આવે છે. તો મેઇન એમ શું છે મલ્ટિપલ સિક્વન્સ અલાઇનમેન્ટનો? તો કે 3 ઓર મોર, 3 કરતાં વધારે સિક્વન્સીસ અથવા તો 3 સિક્વન્સીસ છે, ન્યુક્લિયોટાઇડ અથવા તો પ્રોટીન સિક્વન્સ કોઈ પણ હોઈ શકે. બરાબર. તો 3 ઓર મોર ન્યુક્લિયોટાઇડ ઓર પ્રોટીન સિક્વન્સ એને આપણે એક હારે કમ્પેર કરી શકશું. એનો મેઇન એમ છે મલ્ટિપલ સિક્વન્સ અલાઇનમેન્ટનો. અને એન્ડ ટુ પ્રોવાઇડ ધી બેઝિસ ફોર કેલ્ક્યુલેશન ઓફ ધી સિક્વન્સ ડાયવર્સિટીઝ ઓર ડાયવર્ઝન્સ ટુ ઇન્ફર ધી ઇવોલ્યુશનરી રિલેશનશિપ અમોંગ ધી ટેક્સા. એટલે કે મલ્ટિપલ સિક્વન્સ અલાઇનમેન્ટ કરશું એની મદદથી આપણે તો કે સિક્વન્સીસની અંદર જે ડાયવર્સિટીઝ જોવા મળે છે, બરાબર, એટલે કે સિક્વન્સમાં જે ડિસિમિલારિટીઝ જોવા મળે છે એને પણ આપણે ઇઝીલી કેલ્ક્યુલેટ કરી શકીએ છીએ. અને એ ડિસિમિલારિટીઝ ઉપરથી અથવા તો સિક્વન્સમાં જે ડાયવર્સિટીઝ જોવા મળે છે ડાયવર્સિટી ઉપરથી આપણે ઇવોલ્યુશનરી રિલેશનશિપ એસ્ટાબ્લિશ કરી શકીએ છીએ. Hence, the correct sequence alignment is mandatory in order to get a true phylogeny that is representative of the evolutionary relationship among the taxa. બરાબર. અલગ અલગ ટેક્ઝાની વચ્ચે ઇવોલ્યુશનરી રિલેશનશિપ એસ્ટાબ્લિશ કરવા માટે તો કે ટ્રુ ફાઇલોજેની એસ્ટાબ્લિશ થવી જરૂરી છે. જે ફાઇલોજેની આપણે ફાઇલોજેનેટિક ટ્રી કન્સ્ટ્રક્ટ કરી, હવે ફાઇલોજેનેટિક રિલેશનશિપ જે આપણે
આઈડેન્ટિફાઈ કરી તો એકદમ એક્યુરેટ હોવી જોઈએ, અને એકદમ એક્યુરેટ ફાઇલોજેનેટિક રિલેશનશિપ મળે આપણને એના માટે શું જરૂરી છે તો કે કરેક્ટ સિક્વન્સ અલાઇનમેન્ટ થવું જરૂરી છે. હવે પ્રોપર સિક્વન્સ અલાઇનમેન્ટ થશે તો એમાંથી પ્રોપર ફાઇલોજેનેટિક રિલેશનશિપ આપણને મળશે, અને એના ઉપરથી તો કે ઇવોલ્યુશનરી રિલેશનશિપ આપણે રિપ્રેઝન્ટ કરી શકીએ છીએ કોઈ પણ ટેક્ઝાની. બરાબર. સો સેકન્ડ સ્ટેપ ઇઝ ધી મલ્ટિપલ સિક્વન્સ અલાઇનમેન્ટ. થર્ડ સ્ટેપ ઇઝ ધી સિલેક્શન ઓફ ઇવોલ્યુશનરી મોડલ. બરાબર, કયા ઇવોલ્યુશનરી મોડલની ઉપરથી આપણે ફાઇલોજેનેટિક રિલેશનશિપ એસ્ટાબ્લિશ કરીએ છીએ એ પણ ઇમ્પોર્ટન્ટ છે. ઇવોલ્યુશનના ઘણા બધા મોડેલ આપવામાં આવેલા છે. હવે ઇવોલ્યુશનની સ્ટડી કરો, તમે વાંચેલું હોય તો ખબર હશે કે ઇવોલ્યુશનમાં ઘણા બધા અલગ અલગ ટાઈપના મોડેલ છે કે કઈ રીતે ઓર્ગેનિઝમ્સનું ઇવોલ્યુશન થયું છે. સો અહીંયા એક થિયરી યુઝ કરવામાં આવે છે. અકોર્ડિંગ ટુ ધી ન્યુટ્રલ થિયરી ઓફ ઇવોલ્યુશન, most of the mutations are neutral and can occur at a rate of the 10⁻⁻⁶ to 10⁻⁻8. બરાબર, ઇવોલ્યુશન દરમિયાન જે કાંઈ પણ મ્યુટેશન થાય છે કેવા હોય છે, જનરલી ન્યુટ્રલ મ્યુટેશન્સ કહી શકાય આપણે. બરાબર, અને તો કે એ કયા રેટથી થશે, 10⁻⁶ to 10⁻⁸ ન્યુક્લિયોટાઇડ્સ. બરાબર, એટલા રેટથી જનરલી મ્યુટેશન થતું હોય ડીએનએની અંદર એટ ધી ટાઈમ ઓફ ઇવોલ્યુશન. So considering this fact, every site in the DNA sequence must have undergone numerous substitutions that are proportional to the evolutionary time period. બરાબર, એટલે કે જો આ ફેક્ટને આપણે કન્સિડર કરી, ન્યુટ્રલ થિયરી ઓફ ઇવોલ્યુશનને કન્સિડર કરી, તો ડીએનએની સિક્વન્સની અંદર દરેકે દરેક ન્યુક્લિયોટાઇડની જે લોકેશન છે, બરાબર, એ દરેકે દરેક લોકેશન ઉપર ઘણા બધા સબસ્ટિટ્યુશન થયેલા હોઈ શકે. આવા ઇવોલ્યુશન દરમિયાન તો કે કન્ટિન્યુઅસલી ન્યુક્લિયોટાઇડની અંદર સબસ્ટિટ્યુશન થતા રહેતા હોય. કોઈ એક સિંગલ પોઝિશન આપણે લઈ ન્યુક્લિયોટાઇડની, ફોર એક્ઝામ્પલ 100 નંબરનું ન્યુક્લિયોટાઇડ લીધું છે, તો અહીંયા 100 નંબરની પોઝિશન ઉપર તો કે ઘણી વખત મ્યુટેશન્સ જોવા મળે, ઘણી વખત અહીંયા બીજું કોઈ ન્યુક્લિયોટાઇડ એડ થયેલું હોય એવું જોવા મળે, એટલે એકની જ બદલે બીજું ન્યુક્લિયોટાઇડ એડિશન થાય, ધેટ ઇઝ નોન એઝ ધી સબસ્ટિટ્યુશન. તો ડીએનએ સિક્વન્સ છે ઇવોલ્યુશનની પ્રોસેસ દરમિયાન ઘણી વખત એની અંદર ઘણા બધા સબસ્ટિટ્યુશન જોવા મળે છે. બરાબર, એન્ડ ધીસ સબસ્ટિટ્યુશન્સ આર પ્રોપોર્શનલ ટુ ધી ઇવોલ્યુશનરી ટાઈમ. સબસ્ટિટ્યુશન કોની આરે પ્રોપોર્શનલ હશે, ઇવોલ્યુશનરી ટાઈમ આરે. જેમ વધારે ઇવોલ્યુશન થયું હશે, ઇવોલ્યુશનરી ટાઈમ વધારે, એમ સબસ્ટિટ્યુશન વધારે હશે. ઇવોલ્યુશનરી ટાઈમ ઓછો એમ સબસ્ટિટ્યુશન્સ ઓછા હશે. સો સમ સિક્વન્સીસ મે ઇવોલ્વ એટ અ ફાસ્ટર રેટ દેન અધર. હવે ઇવોલ્યુશનના રેટ પણ અલગ હશે. દરેક ન્યુક્લિયોટાઇડની પોઝિશન છે તો એનો ઇવોલ્યુશનનો રેટ અલગ હોય. સો અમુક સિક્વન્સીસ છે એની અંદર ફાસ્ટર ઇવોલ્યુશન જોવા મળતું હોય, એટલે કે ન્યુક્લિયોટાઇડ સિક્વન્સમાં ફાસ્ટર ચેન્જીસ જોવા મળે. જ્યારે અમુક સિક્વન્સ છે એમાં ઘણા બધા વર્ષો, ઘણા બધા ઇવોલ્યુશન પછી, ઘણા બધા ટાઈમ ઇવોલ્યુશનની પ્રોસેસ થાય પછી એની અંદર ચેન્જીસ જોવા મળતા હોય. So the rate of the substitution also varies from the site to site for a given sequence. કોઈ એક સિક્વન્સ લઈ લે તો એક સિક્વન્સની અંદર પણ એક ન્યુક્લિયોટાઇડ સાઇટ ઉપરનું જે ઇવોલ્યુશનરી રેટ છે અલગ હોઈ શકે. બરાબર, સબસ્ટિટ્યુશનનો જે રેટ છે એ અલગ હોઈ શકે દરેકે દરેક ન્યુક્લિયોટાઇડ સાઇટ ઉપર, અને દરેકે દરેક ન્યુક્લિયોટાઇડ સિક્વન્સીસ છે એનું પણ ઇવોલ્યુશનરી રેટ અલગ અલગ હશે. અમુક ફાસ્ટર ઇવોલ્યુશન થતું હોય અમુકની અંદર, અને અમુકની અંદર સ્લો ઇવોલ્યુશન જોવા મળે છે. The fourth step is the phylogenetic reconstruction. બરાબર, હવે તો કે ઇવોલ્યુશનરી મોડેલ સિલેક્ટ કરી લીધું કે કયા બેઝિસ ઉપરથી, કયા ઇવોલ્યુશનરી મોડેલને ઉપરથી આપણે ઇવોલ્યુશનરી રિલેશનશિપ એસ્ટાબ્લિશ કરવું છે. Now the next is the phylogenetic reconstruction. There are two different methodologies for employment of the presently available programs to generate the dendrogram. હવે ડેન્ડ્રોગ્રામ એટલે કે જે ફાઇલોજેનેટિક ટ્રી કન્સ્ટ્રક્ટ કરવું છે આપણે, તો એના માટેની બે અલગ અલગ મેથોડોલોજી યુઝ કરી શકાય છે. ધી ફર્સ્ટ ઇઝ ધી ક્લસ્ટરિંગ મેથડ્સ. હવે ક્લસ્ટરિંગ મેથડ્સ એટલે શું તો કે વેર ધી ટુ મોસ્ટ ક્લોઝલી રિલેટેડ ટેક્સા આર પ્લેસ્ડ અંડર ધી સિંગલ ઇન્ટરનોડ. બરાબર, એટલે કે બે ટેક્સા છે એ બંને ક્લોઝલી રિલેટેડ હોય તો એ બંનેને સિંગલ ઇન્ટરનોડની નીચે રાખી દેવાના. બરાબર, સિંગલ ઇન્ટરનોડની નીચે રાખી દીધા બે ટેક્સાને. નાઉ જ્યારે થર્ડ ટેક્સ આપણે એડ કરવાનું હોય તો આ જે એક સિંગલ ઇન્ટરનોડની નીચે જે બે ટેક્સાને આપણે રાખ્યા છે એને એઝ અ ગ્રુપ કન્સિડર કરવાનું.
બરાબર. સિંગલ ઇન્ટરનોડની નીચે બે ટેક્ઝા રાખી દીધા કે બે જે સિમિલર છે એને એક સિંગલ ઇન્ટરનોડની નીચે રાખી દેવાના. પછી તો એને આખું એઝ અ ગ્રુપ લઈ લેવાનું, આખું ક્લસ્ટર લઈ લેવાનું ને એઝ અ ગ્રુપ એને ત્રીજા ટેક્ઝા હારે કમ્પેર કરવામાં આવશે. બરાબર. એટલે કે આ રીતના ક્લસ્ટર્સ બનાવવામાં આવશે કે જે સિમિલર સિક્વન્સીસ છે, સિમિલર ટેક્ઝા છે, તો એને સિંગલ ગ્રુપની અંદર રાખી દેવામાં આવશે, સિંગલ ઇન્ટરનોડની અંદર મૂકી દેવામાં આવશે. In this way, the program progressively adds the other remaining taxa to yield the final phylogenetic tree. એટલે કે પ્રોગ્રામ છે આવી રીતના કે એક ટેક્ઝા છે એનું એડિશન કરતું જશે ને એકનું એડિશન થયું એટલે પછી એને એઝ અ ગ્રુપ લઈ લેશે. બરાબર. સિમિલર હશે બધાને એઝ અ ગ્રુપ કન્સિડર કરશે. પછી તો કે વળી એક એડિશન કરવામાં આવશે. એટલે આવી રીતના 1 by 1 છે એ ટેક્ઝા એડિશન કરવામાં આવશે અને એના ફાઇલોજેનેટિક ટ્રી ધીમે ધીમે કન્સ્ટ્રક્ટ કરવામાં આવે છે. The second method is the second type of the method generates the n number of trees proportional to the number of taxa involved in the phylogenetic analysis. બરાબર. એટલે કે સેકન્ડ મેથડની અંદર શું કરવામાં આવશે તો કે ફાઇલોજેનેટિક એનાલિસિસ માટે જેટલા પણ ટેક્ઝા યુઝ કરવામાં આવે છે એટલા નંબરમાં ફાઇલોજેનેટિક ટ્રીઝ પણ કન્સ્ટ્રક્ટ કરવામાં આવશે. અલગ અલગ ઘણા બધા ફાઇલોજેનેટિક ટ્રીનું કન્સ્ટ્રક્શન કરવામાં આવશે. એન્ડ ફોલોડ બાય ધી સિલેક્શન ઓફ ધી બેસ્ટ ફિટ ટ્રી ટોપોલોજી. એક વખત કન્સ્ટ્રક્શન થઈ ગયું ફાઇલોજેનેટિક ટ્રી અલગ અલગ ટાઈપના, પછી એમાંથી સિલેક્ટ કરવાનું કે કયું ફાઇલોજેનેટિક ટ્રી છે એ બેસ્ટ ફિટ ટ્રી ટોપોલોજી છે. બરાબર. બેસ્ટ ફાઇલોજેનેટિક ટ્રીને આપણે એમાંથી એનાલાઇઝ કરવાનું એન્ડ ફોર અ ગિવન ઇવોલ્યુશનરી મોડેલ. એટલે કે જે ઇવોલ્યુશનરી મોડેલ પ્રમાણે આપણે ફાઇલોજેનેટિક ટ્રી બનાવી છીએ તો એ ઇવોલ્યુશનરી મોડેલ માટે કયું ફાઇલોજેનેટિક ટ્રી છે એ પ્રોપરલી બંધ બેસતું છે એ આપણે સિલેક્ટ કરવાનું રહેશે. So choosing the correct substitution model is crucial for the inferring the most accurate phylogenetic relationship. હવે સબસ્ટિટ્યુશનનું મોડેલ પણ ચૂઝ કરવું એકદમ ઇમ્પોર્ટન્ટ છે. ફાઇલોજેનેટિક રિલેશનશિપ આપણે પરફેક્ટ જોતી હોય તો એના માટે કયું સબસ્ટિટ્યુશનનું મોડલ આપણે યુઝ કરીએ છીએ એ પણ ઇમ્પોર્ટન્ટ છે. Now the next is the phylogenetic tree construction method. હવે ફાઇનલ સ્ટેપ શું આવશે તો કે ફાઇલોજેનેટિક ટ્રીનું કન્સ્ટ્રક્શન કરવાની મેથડ કઈ છે. હવે તો ફર્સ્ટ મેથડ ઇઝ ધી ડિસ્ટન્સ મેટ્રિક્સ મેથડ. ડિસ્ટન્સ મેટ્રિક્સ મેથડ આર રેપિડ એપ્રોચીસ ધેટ મેઝર્સ ધી જીનેટિક ડિસ્ટન્સ બિટવીન ધી સિક્વન્સીસ. બરાબર. આ મેથડની અંદર શું મેઝર થશે તો કે જીનેટિક ડિસ્ટન્સ મેઝર કરવામાં આવે છે. અલગ અલગ સિક્વન્સીસ વચ્ચે જે જીનેટિક ડિસ્ટન્સ હશે એને મેઝર કરવામાં આવશે એન્ડ ઇટ ઇઝ અ રેપિડ મેથડ. બરાબર. ફટાફટ ડિસ્ટન્સ મેટ્રિક્સ મેથડ છે એના મદદથી આપણે સ્પીડમાં ફાઇલોજેનેટિક ટ્રી કન્સ્ટ્રક્શન કરી શકીએ છીએ. After having aligned the sequences through multiple sequence alignment, the proportion of the mismatches positions is calculated. બરાબર. એટલે કે એક વખત સિક્વન્સ અલાઇનમેન્ટ થઈ ગયું મલ્ટિપલ સિક્વન્સ અલાઇનમેન્ટની મદદથી પછી શું કરવામાં આવશે તો કે મિસમેચ્ડ પોઝિશન હોય એટલે કે જેટલી જગ્યાએ મિસમેચિસ જોવા મળે ન્યુક્લિયોટાઇડની અંદર તો એના પર્સન્ટેજ કેલ્ક્યુલેટ કરવામાં આવશે. બરાબર. એનું અમાઉન્ટ કેલ્ક્યુલેટ કરવામાં આવશે કે કેટલા અમાઉન્ટમાં મિસમેચિસ છે જોવા મળે છે. And from this a matrix is constructed that describes the genetic distance between each sequence pair. બરાબર. એટલે કે એક મેટ્રિક્સ તૈયાર કરવામાં આવશે કે જેની અંદર આપણે કોઈ પણ બે સિક્વન્સ લઈએ. સિક્વન્સ પેર એટલે કે શું તો કે બે સિક્વન્સ, તો કોઈ પણ બે સિક્વન્સ વચ્ચેનું જીનેટિક ડિસ્ટન્સ કેટલું છે એ ડિસ્ક્રાઇબ કરતું હોય એવું મેટ્રિક્સ તૈયાર કરવામાં આવશે. બરાબર. સિક્વન્સ અલાઇનમેન્ટ ઉપરથી આપણે મિસમેચ્ડ પ્રોપોર્શન જોયું કે કેટલી મિસમેચ જોવા મળે છે સિક્વન્સની અંદર. પછી મિસમેચ ઉપરથી તો કે એનું જીનેટિક ડિસ્ટન્સ બતાવતું હોય એવું એક મેટ્રિક્સ તૈયાર કરવામાં આવશે કે જેમાં દરેક સિક્વન્સ છે એનું જીનેટિક ડિસ્ટન્સ બતાવે છે. બરાબર. બે ઓર્ગેનિઝમ કોઈ પણને એક્ઝામ્પલ તરીકે લઈ શકીએ તો એ બે ઓર્ગેનિઝમનું જીનેટિક ડિસ્ટન્સ એમાં બતાવશે. Now from this a matrix is constructed in the resulting phylogenetic tree the closely related sequences are found under the same interior node. બરાબર. આના ઉપરથી જે રિઝલ્ટિંગ ફાઇલોજેનેટિક ટ્રી કન્સ્ટ્રક્ટ થશે. બરાબર. આ મેટ્રિક્સમાં આપણે એક ન્યુક્લિયોટાઇડને એડ કરતા જશું ડિસ્ટન્સના ઉપરથી. બરાબર. સિક્વન્સીસને જીનેટિક ડિસ્ટન્સ ઉપરથી એડ કરવામાં આવશે અને એના ઉપરથી જે ફાઇલોજેનેટિક ટ્રી બનશે ઇટ ક્લોઝલી રિલેટેડ સિક્વન્સીસ આર ફાઉન્ડ અંડર ધી સેમ ઇન્ટેરિયર નોડ. હવે જે ક્લોઝલી રિલેટેડ સિક્વન્સીસ છે જેનું જીનેટિક ડિસ્ટન્સ ઓછું છે એવી સિક્વન્સીસ એકબીજાની
એકદમ નજીક હશે, એટલે કે સિંગલ ઇન્ટરનોડ છે એની અંદરમાં બંને જોવા મળશે. એન્ડ બ્રાન્ચ લેન્થ રિપ્રેઝન્ટ ધી ઓબ્ઝર્વ જીનેટિક ડિસ્ટન્સ બિટવીન ધી સિક્વન્સીસ. બ્રાન્ચ લેન્થ ઉપરથી શું ખબર પડશે તો કે જીનેટિક ડિસ્ટન્સ કેટલું છે, બરાબર, એ બ્રાન્ચ લેન્થ ઉપરથી રિપ્રેઝન્ટ થાય છે. સો ધીસ ઇઝ ધી ડિસ્ટન્સ મેટ્રિક્સ મેથડ, કે જીનેટિક ડિસ્ટન્સ ઉપરથી સિક્વન્સીસ છે એ કમ્પેર કરવામાં આવશે. એમાં મિસમેચીસ કેટલા જોવા મળે છે એના ઉપરથી સિક્વન્સને કમ્પેર કરી અને ફાયલોજેનેટિક રિલેશનશિપ એસ્ટાબ્લિશ કરવામાં આવશે. Now the next is the maximum parsimony method. બરાબર, maximum parsimony attempts to reduce the branch length by minimizing the number of evolutionary changes required between the sequences. એટલે કે આની અંદર બ્રાન્ચ લેન્થ છે મિનિમમ રાખવાની આવે છે. હવે મેક્સિમમ સિમિલર સિક્વન્સીસ હશે એને એકબીજાની નજીક રાખવામાં આવશે, જેથી બ્રાન્ચ લેન્થ છે એકદમ રિડ્યુસ થઈ જાય અને તો કે ઇવોલ્યુશનરી ચેન્જીસ પણ રિડ્યુસ્ડ થાય એ પ્રમાણે સિક્વન્સીસને ગોઠવવામાં આવશે. કે બે સિક્વન્સીસ છે તો એની અંદર ઇવોલ્યુશનરી ચેન્જીસ બહુ માઇનોર હશે તો એ બંનેની અંદર ફાયલોજેનેટિક ડિસ્ટન્સ ઓછું હશે અને એ બંનેને આપણે નજીક રાખી શકશું, જેના લીધે બ્રાન્ચ લેન્થ પણ ઓછી થશે. સો ધી ઓપ્ટિમલ ટ્રી વુડ બી ધી શોર્ટેસ્ટ ટ્રી વિથ ધી ફ્યુએસ્ટ મ્યુટેશન્સ. બરાબર, એકદમ બેસ્ટ ટ્રી કોને કહી શકાય કે જે શોર્ટેસ્ટ હોય એટલે કે નાનું હોય અને તો કે મ્યુટેશન્સ છે એ પણ ઓછામાં ઓછા હોય, એવું જે ટ્રી છે દેટ ઇઝ ઓપ્ટિમલ ટ્રી તરીકે એને આપણે ઓળખી શકીએ. સો ઓલ પોટેન્શિયલ ટ્રીઝ આર ઇવેલ્યુએટેડ એન્ડ ધી ટ્રી વિથ ધી least amount of the homoplasy or convergent evolution is selected as a most likely tree. હવે જેટલા પણ પોસિબલ ટ્રી હોય એ કન્સ્ટ્રક્ટ કરવામાં આવશે આ મેક્સિમમ પાર્સિમોનીની મદદથી. હવે એટલે કે જેટલી સિમિલારિટીઝ છે એની મદદથી તો આવું ટ્રી કન્સ્ટ્રક્ટ કરવામાં આવશે, પોસિબલ જેટલા પણ હોય એટલા. પછી એમાંથી સિલેક્ટ કરવામાં આવશે કે જેની અંદર બહુ ઓછું ઇવોલ્યુશન જોવા મળે અથવા તો બહુ ઓછું કે બ્રાન્ચ લેન્થ જોવા મળે એવું ટ્રી સિલેક્ટ કરવામાં આવશે કે જે મોસ્ટ લાઇકલી ટ્રી તરીકે યુઝ થશે. બરાબર, એને સિલેક્ટ કરવામાં આવશે. Since the most parsimonious tree is always the shortest tree, મોસ્ટ જે આ પ્રોબેબલ ટ્રી હોય એ કેવું હશે તો કે હંમેશા શોર્ટેસ્ટ ટ્રી હશે એ આપણે એઝ અ પાર્સિમોનિયલ ટ્રી લેશું. હવે કે જે બેસ્ટ રિપ્રેઝન્ટ કરી શકે ફાયલોજેનેટિક રિલેશનશિપને એ કેવું હશે, શોર્ટેસ્ટ ટ્રી હશે. ઇટ may not necessarily best represent the evolutionary changes that have occurred. કેમ કે આની અંદર મેઇનલી જીનેટિક સિમિલારિટીઝ જોવા મળે છે, એટલે કે જે ઇવોલ્યુશનરી ચેન્જીસ કયા થયા છે એ આના દ્વારા બહુ રિપ્રેઝન્ટ થશે નહીં. બરાબર, બેસ્ટ રિપ્રેઝન્ટેશન નહીં કરે ઇવોલ્યુશનરી ચેન્જીસનું, પણ તો કે સિમિલારિટીઝ ઓર્ગેનિઝમ વચ્ચે કેટલી છે અને સિક્વન્સીસમાં તો કે કેટલું નજીક છે એ આપણે આની મદદથી જોઈ શકશું. Next method is the maximum likelihood method. Now, despite being the slow and computationally expensive, the maximum likelihood method is the most commonly used phylogenetic method used in the research papers, and it is ideal for the phylogeny construction from the sequence data. બરાબર, મેક્સિમમ લાઇકલીહુડ મેથડ છે એક તો સ્લો મેથડ છે, ધીમી થશે અને વધારે ટાઈમ કન્ઝ્યુમિંગ હશે. બરાબર, ને એક્સપેન્સિવ મેથડ છે, બટ આ એક્સપેન્સિવ અને સ્લો હોવા છતાં પણ તો કે મેક્સિમમ લાઇકલીહુડ મેથડ છે એનો જનરલી યુઝ કરવામાં આવે છે ફોર રિસર્ચ પેપર પબ્લિશ કરવા માટે. બરાબર, અને ફાયલોજેનેટિક રિલેશનશિપ કન્સ્ટ્રક્ટ કરવા માટે, ફાયલોજેનેટિક ટ્રી કન્સ્ટ્રક્શન માટે તો કે મેક્સિમમ લાઇકલીહુડનો મેથડ છે એનો મેક્સિમમ યુઝ કરવામાં આવે છે. For each nucleotide position in a sequence, the maximum likelihood algorithms estimates the probability of position being a particular nucleotide based on whether the ancestral sequences possess that specific nucleotide. એટલે શું તો કે ન્યુક્લિયોટાઇડ સિક્વન્સ છે એની અંદર પર્ટિક્યુલર ન્યુક્લિયોટાઇડ પોઝિશન ઉપર કેટલા પોસિબલ ન્યુક્લિયોટાઇડ પ્રેઝન્ટ છે એ ચેક કરવામાં આવશે. બરાબર, કે કોઈ એક પોઝિશન લઈ લીધી, ફોર એક્ઝામ્પલ ડીએનએ છે એની અંદર પોઝિશન નંબર 4 લીધી આપણે, તો એ 4th પોઝિશન ઉપર તો કે કયું ન્યુક્લિયોટાઇડ હોઈ શકે. બરાબર, બધી સિક્વન્સને અલાઇન કરશો એટલે કોઈ સિંગલ પોઝિશન ઉપર મેક્સિમમ કયું ન્યુક્લિયોટાઇડ જોવા મળે છે એને કહેવાય મેક્સિમમ લાઇકલીહુડ ન્યુક્લિયોટાઇડ. બરાબર, એટલે કે મેક્સિમમ જે ન્યુક્લિયોટાઇડ એ પોઝિશન ઉપર જોવા મળતું હોય એના પર્સન્ટેજ શું છે એ કેલ્ક્યુલેટ કરવામાં આવશે, ન્યુક્લિયોટાઇડના આવવાની પ્રોબેબિલિટી કેલ્ક્યુલેટ કરવામાં આવશે. અને તો કે
આ જે આ ન્યુક્લિયોટાઇડ છે એન્સેસ્ટ્રલ સિક્વન્સની અંદર પણ પ્રેઝન્ટ હોવું જોઈએ, જરૂરી છે. કેમ કે જો એન્સેસ્ટ્રલ સિક્વન્સની અંદર પ્રેઝન્ટ નહીં હોય તો એ ઇવોલ્યુશન દરમિયાન બરાબર મ્યુટેશનથી આવેલું હશે એમ કહી શકાય. બરાબર, એટલે કે જો હોસ્ટની અંદર પ્રેઝન્ટ હશે, સોરી એન્સેસ્ટ્રલ સિક્વન્સની અંદર પ્રેઝન્ટ હશે, એનો મિનિંગ શું છે તો કે કન્ઝર્વડ ન્યુક્લિયોટાઇડ છે. અને જેટલામાં એ ન્યુક્લિયોટાઇડ પ્રેઝન્ટ નહીં હોય એ સિક્વન્સીસ છે એમાં મ્યુટેશન આવેલું છે, એમાં ઇવોલ્યુશનરી ચેન્જીસ આવેલા છે એમ આપણે કહી શકશું. એટલે મેક્સિમમ લાઇકલીહુડ ન્યુક્લિયોટાઇડ છે સિલેક્ટ કરવામાં આવશે, જોવામાં આવશે. then maximum likelihood is based on the concept that each nucleotide site evolves independently, enabling the phylogenetic relationships to be analyzed at each site. હવે અહીંયા ફાઇલોજેનેટિક રિલેશનશિપ છે કેના બેસિસ ઉપરથી એસ્ટાબ્લિશ કરવામાં આવશે કે દરેક ન્યુક્લિયોટાઇડની સાઇટ ઉપર ફાઇલોજેનેટિક રિલેશનશિપ રિલેટેડ સ્ટડી કરવામાં આવશે. બરાબર, અને દરેક ન્યુક્લિયોટાઇડની સાઇટ છે એના માટે મેક્સિમમ લાઇકલીહુડ ચેક કરવામાં આવશે. દરેક સાઇટ ઇન્ડિપેન્ડન્ટલી ઇવોલ્વ થતી હોય. બરાબર, એક ન્યુક્લિયોટાઇડ છે ઇન્ડિપેન્ડન્ટલી એની અંદર મ્યુટેશન આવી શકે છે, મિસમેચ આવી શકે છે. સો એના લીધે આપણે એક્ઝેક્ટ ફાઇલોજેનેટિક રિલેશનશિપ એસ્ટાબ્લિશ કરી શકીએ છીએ. બરાબર, ધી મેક્સિમમ લાઇકલીહુડ મેથડ કેન બી કેરીડ આઉટ ઇન રિઝનેબલ અમાઉન્ટ ઓફ ટાઈમ ફોર ધી 4 સિક્વન્સીસ. હવે ખાલી 4 સિક્વન્સને આપણે કમ્પેર કરવી છે, તો એ 4 સિક્વન્સને કમ્પેર કરી અને મેક્સિમમ લાઇકલીહુડ મેથડથી એનું ફાઇલોજેનેટિક રિલેશનશિપ એસ્ટાબ્લિશ કરવા માટે પણ તો કે રિઝનેબલ અમાઉન્ટ ઓફ ટાઈમ લાગે છે. એટલે કે થોડો ઘણો એવો ટાઈમ, સારો એવો ટાઈમ જોશે 4 સિક્વન્સીસને અલાઇન કરી અને એનું ફાઇલોજેનેટિક રિલેશનશિપ એસ્ટાબ્લિશ કરવા માટે. સો ઇફ મોર દેન 4 સિક્વન્સીસ આર ટુ બી એનાલાઇઝડ, 4 કરતાં વધારે સિક્વન્સીસને એનાલાઇઝ કરવું હોય, જે ફાઇલોજેનેટિક ટ્રી એનાલિસિસમાં જનરલી કરવામાં આવતું હોય, તો એના માટે તો કે ધી બેઝિક ટ્રી આર કન્સ્ટ્રક્ટેડ ફોર ધી ઇનિશિયલ 4 સિક્વન્સીસ. એટલે પહેલાં શું કરવામાં આવશે, 4 સિક્વન્સીસનું ફાઇલોજેનેટિક ટ્રી, બરાબર, 4નું રિલેશનશિપ છે એસ્ટાબ્લિશ કરવામાં આવશે. પછી તો કે ફર્ધર સિક્વન્સીસ આર સબસિક્વન્ટલી એડેડ એન્ડ મેક્સિમમ લાઇકલીહુડ ઇઝ રીકેલ્ક્યુલેટેડ. હવે એક સિક્વન્સીસનું એમાં એડિશન કરતું જવાનું અને પછી લાઇકલીહુડ પાછું કેલ્ક્યુલેટ કરતું રહેવાનું. કે એક ન્યુક્લિયોટાઇડનું એડિશન કરશું આપણે એક સિક્વન્સનું, એટલે તો કે મેક્સિમમ લાઇકલીહુડમાં પણ ચેન્જીસ આવશે. પર્ટિક્યુલર ન્યુક્લિયોટાઇડ પોઝિશનમાં કયા ન્યુક્લિયોટાઇડ મેક્સિમમ પ્રેઝન્ટ છે તો એ મેક્સિમમ લાઇકલીહુડની અંદર પણ ચેન્જીસ આવશે. એટલે કે મેક્સિમમ લાઇકલીહુડ પણ પાછું રીકેલ્ક્યુલેટ કરતું રહેવાનું. ને આવી રીતના એક સિક્વન્સને એક ટેક્ઝાને આપણે એડ કરી શકીએ છીએ. સો ધીસ ઇઝ ધી મેક્સિમમ લાઇકલીહુડ મેથડ ફોર ધી કન્સ્ટ્રક્શન ઓફ ફાઇલોજેનેટિક ટ્રી. સો વી કેન યુઝ 3 ડિફરન્ટ મેથડ ફોર ધી કન્સ્ટ્રક્શન ઓફ ફાઇલોજેનેટિક ટ્રી. કઈ મેથડ ડિસ્કસ કરી આપણે તો એક તો ડિસ્ટન્સ મેટ્રિક્સ મેથડ, મેક્સિમમ પાર્સિમોની મેથડ અને મેક્સિમમ લાઇકલીહુડ મેથડ. ક્લિયર? So here we are completing our 5th unit, that is the bioinformatics. Thank you so much students for watching this video, and if you have any doubt then please ask in the comment box. Thank you.